હાલો નમસ્કાર સત શ્રી અકાલ આદાબ અને સલામ વાલેકુમ વલતા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો। આજનો વિડીયો ચિંતામાં રહેતી વ્યક્તિ હોય અને ડિપ્રેશનમાં કાયમને માટે રહેતી વ્યક્તિ હોય એના માટે છે આ વિડીયો મિત્રો। તો એવી એક વ્યક્તિની આ સ્ટોરી છે અને એના કાઉન્સેલિંગ એના સાયકેટ્રિક્સ પાસે એ જાય છે અને એની વેદનાનું વર્ણન કરે છે કે મને આ તકલીફ રહે છે, કાયમ ચિંતા રહે છે, કાયમ ડર રહે છે, બાળકોનો ડર રહે છે, બાળકોના સ્વાસ્થ્યનો ડર રહે છે, મારા સ્વાસ્થ્યનો ડર રહે છે। ત્યારે સાયકેટ્રિસ્ટ એને કહે છે કે ભાઈ તમે એક કામ કરો, તમે તમારી સ્કૂલમાં જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા અને 10મા ધોરણમાં જે તે વિદ્યાર્થીઓ તમારી સાથે હતા એ ટાઈમના જે વિદ્યાર્થીઓ હતા એનું લિસ્ટ તમે લઈ આવો અને એ જે વ્યક્તિઓ છે એ અત્યારે હાલની કન્ડિશનમાં 50-55 વર્ષ પછી શું કરે છે એ તમે જરાક સર્ચ કરો। ભલે મહિનો દિવસ તમે આ ટાઈમ લઈ લ્યો પણ તમે આ બધી વસ્તુની એક અહેવાલ તૈયાર કરો કે કોણ ક્યાં છે અને કોણ શું કરે છે। એટલે એ ભાઈ જતા રહે છે અને એ જે તે સ્કૂલમાં જાય છે, મહા મહેનતે ચોપડો કઢાવે છે એમના રજિસ્ટરનો અને 10મા ધોરણના એના જે વિદ્યાર્થીઓ એની સાથે જે ભણતા હતા એનો રેકોર્ડ કાઢે છે। 120 વિદ્યાર્થીનો રેકોર્ડ નીકળે છે, એમાંથી 75 થી 80 વિદ્યાર્થીનો કોન્ટેક્ટ થાય છે અને એ જે કોન્ટેક્ટ કરે છે મહિના દરમિયાન એ બધે ફરે છે અને જોઈએ તો એને ખબર પડે છે કે એમાંથી 20 વિદ્યાર્થીઓ તો જે એની સાથે હતા 50 વર્ષ પહેલાં એ તો મરી ગયા છે। પછી 7 કે 8 વિદ્યાર્થીઓ તો જે સમયે હતા એ તો વિધવા કે વિધુર થઈ ગયા છે। બાકીના 12 કે 13 વિદ્યાર્થીઓ હતા એ તો તલાકશુદા છે અને બાકીના 10 વિદ્યાર્થીઓ હતા એ એવા વિદ્યાર્થીઓને શોધી લાવ્યા કે એવા 10 વિદ્યાર્થીઓ હતા કે નશેડી થઈ ગયા છે, પોતાના જીવનનું પતન કરી નાખ્યું છે, પોતાના સ્વાસ્થ્યનું એને પતન કરી નાખ્યું છે। બીજા 2-5 વિદ્યાર્થીઓ એવા હતા એ સમયના એના કે એ જેલમાં હતા અને એ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા। બીજા 2-4 વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે એ દવાખાનામાં હતા દોસ્તો, કોઈકના હાથ પગ ફ્રેક્ચર હતા અને દવાખાનામાં સારવાર લઈ રહ્યા હતા। બીજા વિદ્યાર્થીઓ એવા જોવા એને મળ્યા એ સમયના એને દોસ્તો, એના ક્લાસના ક્લાસમેટ્સ એવા જોવા મળ્યા કે એ ડાયાબિટીક, કેન્સર અને હાઈ લેવલની બીમારીઓથી પીડાતા હતા અને બીજા એવા એક તો એવો એમાં નમૂનો નીકળ્યો કે 50 વર્ષની ઉંમરે પણ સેટલ નહોતો થયો અને એણે 2 લગ્ન કરી નાખ્યા હતા અને 3જા લગ્નની તલાશમાં હતો। તો મિત્રો આ રીતે એણે જોયું કે મારા દુઃખ કરતાં તો હું તો આ લોકો કરતાં ઘણો સુખી છું, હું સ્વસ્થ છું, મારી પત્ની છે, મારા બાળકો છે, બધા સ્વસ્થ છે, બધી રીતે હું સેટલ છું, મને કોઈ નોકરીની તકલીફ નથી। તો મિત્રો એણે આ બધું વર્ણન કર્યું જ્યારે પહેલાં સાયકેટ્રિસ્ટ પાસે જઈને ત્યારે સાયકેટ્રિસ્ટે કીધું કે આ જ તમારી સમસ્યાનું સમાધાન હતું અને ત્યારથી એ માણસ ડિપ્રેશનમાંથી, ચિંતામાંથી બહાર નીકળી ગયો। તો મિત્રો આપણે એવું વિચારતા હોય કે મારું જ દુઃખ મોટું દુઃખ છે તો એ વસ્તુ આ દુનિયામાં ખોટી છે, કારણ કે ઈશ્વર જેને જ લાગે છે કે એના માટે એ દુઃખ સહન કરવાની એનામાં શક્તિ હોય, જ્યારે એની ઉપર દુઃખ નાખે છે ત્યારે એનામાં એવો પાવર પણ નાખે છે કે એમાંથી એ બહાર નીકળી શકે। મિત્રો તો આ છે એક આત્મવિશ્વાસ અને આપણા કામ પ્રત્યેના જનૂનની સ્ટોરી। મિત્રો આવા ને આવા મોટિવેશનલ વિડીયો, આવા ને આવા પ્રેરક વિડીયો, આવા ને આવા કંઈક જાતા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવા અંદાજમાં તમારી સાથે મિત્રો હું જોડાયેલો રહીશ। થેન્ક યુ વેરી મચ।